અમદાવાદ શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને ડામવા માટે પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે। શહેરના મુખ્ય માર્ગો અને વ્યસ્ત જંકશનો પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા પોલીસ કમિશનરે જાતે મેદાનમાં ઉતરી સ્થિતિની સમીક્ષા કરી। ટ્રાફિક પોલીસે હાથ ધરેલા નવા પ્રયોગો અને લેવાયેલા પગલાઓના નિરીક્ષણ માટે પોલીસ કમિશનર GS મલિકે હીરાવાડી 4 રસ્તા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી। ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે એક મહત્વનો નિર્ણય લેતા શહેરના મોટા જંકશનો પર આવતા કટ બંધ કરી દીધા છે અને ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરાયો છે। 4 રસ્તા પરના સીધા કટ બંધ કરી વાહન ચાલકો માટે વૈકલ્પિક કટ શરૂ કરવામાં આવ્યા। પોલીસ વિભાગનો દાવો છે કે મુખ્ય રસ્તાઓ પરના આ કટ બંધ થવાથી ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। વાહનોની અવરજવર વધુ સુગમ બની। ટ્રાફિક પોલીસના નવા પ્લાનિંગની સફળતાની સમીક્ષા કર્યા બાદ આગામી સમયમાં હવે અન્ય વિસ્તારોમાં પણ આ મુજબના ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે। 6 મહિનાથી જે ટ્રાફિકની પ્રોબ્લેમને લઈને આપણે જે યુદ્ધના ધોરણે આ એક વ્યવસ્થા ગોઠવી છે કે એગ્રેસિવલી દરેક જંકશન ઉપર ચેક કરી આમે શું ફેરફાર કરી શકાય। બંને DCPO મિસ્ટર નરેશ કંજરિયા અને એ ભાવના એ બંને મળીને જે જગ્યા ઉપર ફેરફાર થઈ શકે અને ટ્રાફિક સહેલું થઈ શકે એના માટે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે આપણે આ હીરાવાડી ક્રોસિંગ ઉપર જોવા માટે આવ્યા છીએ। અહીંયા ચેક પણ કર્યો, માણસો પ્રાઇવેટ માણસો સાથે પણ વાત કરી, ખાસા ફેર થયા છે, લોકો ખુશ છે અને ટ્રાફિક પણ બહુ સ્મૂથ થઈ ગયું છે। આ સિવાય આપણે પહેલાં પિરાણા જંકશન વિઝિટ કરી, કોજી હોટલ કર્યા, નારોલ ક્રોસિંગ અને અત્યારે પણ આ ગરીબનગર અને અમુક જગ્યાએ જવાના છીએ। ખાસા જે ફીડબેક પણ આવે છે, આપણને જે ટ્રાફિકની શિકાયતો જે મળતી હતી એમાં પણ ઓછી થઈ છે। ટ્વિટર ઉપર પણ અમુક લોકો પહેલાં જે જણાવતા હતા કે અહીંયા ટ્રાફિક જામ છે જે છે એની પણ સંખ્યામાં ઓછી થઈ છે। ટૂંકમાં આ છે કે હાલમાં ટ્રાફિકમાં જે ચેન્જીસ આપણે લાવી રહ્યા છીએ, અમુક કટોને બંધ કરી રહ્યા છીએ અને અમુક કટો આપણે નવા શરૂ પણ કરી રહ્યા છીએ, જેનાથી આ ટ્રાફિક વધારે સ્મૂથ થઈ શકે। આ રીતે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે।